હલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે રાતે નીકળી ગયા હતા દ્વારકા જવા માટે રાજકોટથી। તો ચાલો તમને બતાવીએ દ્વારકામાં આપણે આગળ ક્યાં ક્યાં જઈએ છીએ અને કેવી રીતે જઈએ છીએ। જો મિત્રો, અમે અહીંયા દ્વારકા પેટ્રોલ પંપમાં ઊભા રહ્યા છીએ। જો અહીંયા કેવડી મોટી લાઈન છે। અહીંથી લઈને અહીંયા સુધીની વાં સુધીની તમને લાઈન દેખાડું। અને આ છે ખાડી। જો વાં સુધીની મિત્રો લાઈન છે, જોઈ લ્યો। બાકી દીવભાઈ ગાડી હકાલે છે। દીવભાઈ ગાડી હકાલે છે, એ મસ્તીની ગાડી હકાલે। જોવા ભાઈ, દીવ એક જ હકાલે। જો ગાડી દીવભાઈ જો હકાલે ગાડી। જો ભાઈ, આપણે પૂરેપૂરું દ્વારકા ફરી લીધું પછી એવું નક્કી કર્યું કે અહીંથી પોરબંદર બાજુ વયા જાય। તો આપણે પોરબંદર જવા માટે જો ડ્રાઇવિંગ ચાલુ કરી દીધું છે અને દોઢ કલાકમાં આપણે પોરબંદર પહોંચી જઈશું। પોરબંદર પહોંચીને રૂમ રાખીને અને આપણે અહીંયા રાત રહી જવાનું છે અને સવારે પછી અહીંયાથી પોરબંદરની આજુબાજુના સ્થળનું લોકેશનનું આપણે વિઝિટ કરવાની છે। તો પોરબંદરમાં રાત રોકાઈને સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે પાછા અહીંયાથી નીકળી ગયા હતા બરડા ડુંગર પાસે। બરડા ડુંગર પાસે કિલ્લેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં આપણે જવાનું હતું। તો આપણે એ જવા માટે બરડા ડુંગરના જંગલ સફારીની અંદર થઈને જવાનું હતું, એટલે આપણે ત્યાં જવા નીકળી ગયા હતા। જુઓ આગળ। તો ભાઈ, કિલ્લેશ્વર મહાદેવ મંદિરની અંદર તો ફૂલ મજા આવી ગઈ। અહીંયા નાહવાની ફૂલ મોજ કરીને પછી બહાર નીકળી ગયા। આ બરડો સફારી કેમ્પનું ચેકપોસ્ટ છે, ત્યાંથી પછી બહાર નીકળીને આપણે પાછા રાજકોટ બાજુ રવાના થવાનું હતું। અને ભાઈ, આ જંગલ સફારી બહુ મસ્તની છે। અહીંયા એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ, કેમ કે અંદર પ્રાણી ને એ બધું હજી તો કામ ચાલુ હતું, પણ થોડાક ટાઈમમાં એ કામ પૂરું થઈ જશે ને બહુ મસ્ત સાસણ ગીર જેવું જ બનાવ્યું છે।